કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પુલના ચાલતા કામોમાં ડ્રાયવર્ઝનથી કફોડી પરિસ્થિતિ સર્જાય છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાના બદલે સોશિયલ મીડિયા દ્વારા સમયાંતરે બદલાતા ડ્રાયવર્ઝન 15મી જૂનથી સરકારી કામો પૂરા કરી નવા કામો શરૂ ન કરવાની જોગવાઈઓનો જવાબદાર તંત્ર દ્વારા ઉલાળ્યો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વિવિધ આવશ્યક સુવિધાઓ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓને બમણી રકમ ફાળવી કરી છે। લોકોના જીવન ધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે। આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી કેશોદ નગરપાલિકાને વિકાસ કામો માટે 5 કરોડ ફાળવવામાં આવ્યા છે। ગુજરાતની સ્થાપના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે છે। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે 2010થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે। આ બહુહેતુક યોજનામાંથી નગરો મહાનગરોમાં ટ્રાફિક ભારણ સરળ કરવા અને અર્બન મોબિલિટી માટે તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરતા કામો સાથે રોડ રસ્તા ડ્રેનેજ પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ જેવા સામાજિક અને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ ઉપર અજાબ તરફ જવાના માર્ગમાં જર્જરિત હાલતમાં પુલ હોય અને અકસ્માતની ઘટના બનાવવાની સંભાવના હોવાથી પ્રાથમિકતા આપી 4 ગાળાના પુલનું કામ મંજૂર કરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 1.5 માસ પહેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજી ₹1,50,00,000ના અંદાજિત ખર્ચ સાથે પુલનું કામ શરૂ કરાયું છે। તાજેતરમાં સમયસર ચોમાસું બેસતા 3 દિવસમાં 5 ઇંચ વરસાદમાં કોલેજ રોડ પર ચાલતા પુલના કામમાં ડ્રાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા જ વાહનો લઈ પસાર થવું વાહન ચાલકોને કપરું થઈ ગયું છે। 2 વ્હીલ વાહન ચાલકો સાથે પરિવારના સભ્યો હોય તો તેઓએ ઉતરીને પગપાળા જવાની ફરજ પડી છે, કારણ કે ડબલ સવારી 2 વ્હીલ વાહનો સ્લીપ થવાની સંભાવના વચ્ચે અકસ્માતની ઘટનાઓ થવાનો ડર લાગે છે। કેશોદના કોલેજ રોડ પર 2 સ્થળોએ પુલના કામો ચાલી રહ્યા છે, ત્યારે અજાબ બેંદડા તરફ જતા વાહન ચાલકો અને ખેતરોમાં વાવણી માટે જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય રીતે પુલના કામો શરૂ થતા પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડ્રાયવર્ઝન રસ્તો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે કેશોદમાં સોશિયલ મીડિયામાં સંદેશો પોસ્ટ કરી પૂરતા પ્રમાણમાં પ્રસિદ્ધ કર્યા વગર ડ્રાયવર્ઝનનો રસ્તો જાહેર કરવામાં આવ્યો છે, જે બાબત અજાણ વાહન ચાલકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સરકારનું માર્ગદર્શન અને સૂચના મુજબ સરકારી અર્ધ સરકારી કચેરી હેઠળ ચાલતા બાંધકામના કામો 15મી જૂન સુધીમાં પૂરા કરવાના હોય છે અને તે વરસતા વરસાદમાં ચાલતા પુલના કામોમાં ગુણવત્તા કેટલી જાળવવામાં આવે છે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।